ખેડાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે અયોધ્યામાં દીપાવલીનો ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો છે। શ્રી રામ મંદિરના શિખર પર ધ્વજા જે છે એ ચડાવતા વડાપ્રધાન જે છે નરેન્દ્ર મોદીએ પોતાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે। જ્યારે ઠાસરા તાલુકાના બોરડી ગામે પ્રથમ વખત બાંકે બિહારી આશ્રમમાં બાંકે બિહારીના પ્રાગટ્ય દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી। બોરડીમાં ગજરાજ સાથે બાંકે બિહારીને રથ પર બિરાજમાન કરીને શોભાયાત્રા કાઢી, જેમાં હજારો ભાવિક ભક્તો દૂર દૂરથી જોડાયા હતા। 2 કિલોમીટર લાંબી આ શોભાયાત્રામાં ભક્તોએ દર્શનનો લાહવો લીધો અને ઉત્સવ ખૂબ જ ધામધૂમ અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો, જે લોકો માટે એક યાદગાર ઘટના બની હતી। આપનું નામ અને ગામ? મારું નામ ઉર્વશી પટેલ છે અને હું ગોકલ ગામથી આવું છું। ઉર્વશીબેન, આજે અહીં બાંકે બિહારી ધામમાં આવ્યા છો, શું કહેશો? ખૂબ આનંદમાં છે અમે, અને હું અહીંયા બીજી વાર આવી છું। પહેલી વાર આવી ત્યારે બી સેમ આવો જ ભાવ હતો અને આજે બી ઘણા ભક્તો ભેગા થયા છે, તો બહુ સારું લાગે છે। હું વિચારું છું કે હવે વારંવાર મારા ફેમિલીની સાથે આવું। આજે પ્રાગટ્ય દિવસ છે બાંકે બિહારીનો, કેવી અનુભૂતિ અને જે શોભાયાત્રા હતી તેમાં તમે? હા, અમે શોભાયાત્રામાં અમે બી સામેલ થયા અને અમને ખૂબ ઉત્સાહ અને મજા આવી। ગજરાત સાથેની શોભાયાત્રા હતી, શું અનુભૂતિ? હા, એટલે મેં શોભાયાત્રામાં હું પહેલી વાર જોડાઈ છું અને એમાં બી આટલું સરસ એમણે આયોજન કર્યું હતું, તો મને મજા આવી, સારું હતું। કેવા આશીર્વાદની આમ તમે? હું ચાહું છું કે હું વારંવાર અહીંયા આવતી રહું, બસ। બેન, આપનું નામ? મારું નામ કૈલાશબેન રમેશચંદ્ર પાનવાલા છે, હું સુરતથી આવું છું। કૈલાશબેન, આજે બાંકે બિહારી આશ્રમમાં આવ્યા છો અને ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, કયો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને તમે કેવો અહીં આનંદનો અનુભવ કરો છો? આ છે ને માક્ષર સુદ પાંચમ બાંકે બિહારી વસંત પંચમીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। જે વૃંદાવનમાં બાંકે બિહારનો ઉત્સવ ઉજવાય છે એ જ ઉત્સવ અહીંયા ઉજવાયો છે, અને એ ઉત્સવમાં એટલી બધી અમને મજા આવે છે અને બધાને એટલી મજા આવે છે કે દર વર્ષે આવો ને આવો ઉત્સવ ઉજવાતો રહે ને એવા અમને બધાને આશીર્વાદ મળે ને મહારાજને। આજે ગજરાત સાથે શોભાયાત્રા નીકળી છે, શું કહેશો એ બાબતે? જગન્નાથપુરીમાં જે ગજરાત સાથે નીકળે છે, અમદાવાદમાં જે રથયાત્રા ગુજરાત સાથે નીકળે છે, એવી જ અમારી બાંકે બિહારીની ગજયાત્રા નીકળી છે ને, એટલે અમને એટલો બધો આનંદ થાય છે કે આનાથી વધારે ગજયાત્રા આવે ને નીકળે એવી અમારી ઈચ્છા છે કે બાંકે બિહારી જલ્દી આવીને આવી રીતે ઈચ્છા બધાની પૂરી કરે। કેવા આશીર્વાદ? આશીર્વાદ તો એવા છે કે બાંકે બિહારી જલ્દી વૃંદાવનથી અહીંયા આવી જાય ને બધાને દર્શન આપે કે જે જઈ નથી શકતા વૃંદાવન, એ બધાને અહીંયા આનંદ મળે। સંકલ્પ ભૂમિ છે અમારી, એ અમારી સંકલ્પ ભૂમિ છે, દરેકની ઈચ્છા પૂર્ણ થાય છે આમાં। બોરડી ખાતે જે બાંકે બિહારી આશ્રમ આવેલો છે, આજે ગજરાત સાથે બાંકે બિહારીની શોભાયાત્રા કાઢવામાં આવી ને હજારો ભાવિક ભક્તો અહીં તલ્લીન થયા, શું કહેશો? જે વૃંદાવનમાં બાંકે બિહારીજીના માક્ષર સુદ પંચમીના દિવસે બિહારી પંચમી ઉત્સવ ઉજવાય છે, આજના દિવસે ભગવાન હરિદાસજી ભક્તને સ્વયંભૂ પ્રગટ થઈને પ્રાપ્ત થયેલા, એટલે આજે ભગવાનનો બિહારીજીનો પ્રાગટ્ય દિન છે। જેમ આપણો જન્મદિવસ ઉજવાય એમ ભગવાનનો પ્રાગટ્ય દિન ઉજવાય, એ આપણા બાંકે બિહારી ધામ બોરડી ખાતે પણ આજે ભવ્ય રથયાત્રા મહોત્સવ દ્વારા અહીંયા દિવ્ય ભગવાનનો પ્રાગટ્ય દિન ઉજવવામાં આવ્યો, અને જેમાં ગજરાતની ઉપસ્થિતિએ આ રથયાત્રાની ભક્તોની લાગણીને વશ થઈને જે ગજરાજ ઉપસ્થિત થયા, આ રથયાત્રાની ખૂબ શોભા વધારી। આપનું નામ અને ગામ? પટેલ ભાવનાબેન, ઘાટલોડિયા। ભાવનાબેન, જે બાંકે બિહારી ધામમાં આવ્યા છો અને આજે તેમનો પ્રાગટ્ય દિવસ છે, શું તમે અનુભૂતિ કરી છે અને શું તેનું મહત્વ છે, શું કહેશો? બસ અમે વૃંદાવન નહીં જઈ શકતા, પણ મહારાજ શ્રી અહીંયા વૃંદાવન ઉભું કર્યું છે, તો અમને બધાને